રેલવેના ઇતિહાસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો સૌથી મોટો જથ્થો રેલવેની વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યો. વડોદરા જીઆરપી પોલીસ ઊંઘતી રહી અને એલસીબીએ બાજી મારી દીધી. ખરેખર કાબિલે દાદ કામગીરી બાદ શંખાના વાદળો પણ ઘેરાયા. શું ખરેખર સ્થાનિક જીઆરપી અજાણ હતી? જે હિસાબે કટિંગ થતું હતું એ જોતા પહેલી જ વખત માલનો જથ્થો આવ્યો હોય તેમ નથી લાગતું. તો કેટલા સમયથી ચાલતું હતું આ કામ? વડોદરા રેલવે મેમુ કાર્ડ શેડ ખાતેના સ્ટોર રૂમમાંથી એલસીબી પશ્ચિમ રેલવેએ 38.9 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે આ કેસમાં 2 આરોપીને ફરાર જાહેર કર્યા છે, જેમાં એક આરોપી રૂબિન યુસુફિમિયા શેખ રેલવેમાં પોઇન્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો આરોપી કપિલસિંહ આરપીએફનો કોન્સ્ટેબલનો પુત્ર છે. એલસીબી પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જેથી એલસીબી પશ્ચિમ રેલવે વડોદરાના પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વડોદરા રેલવે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાં રેડની કાર્યવાહી હાથ ધરી અને વડોદરા રેલવે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 9143 બોટલ જપ્ત કરવામાં આવી. આ કેસમાં રૂબિન શેખ ઉર્ફ કટ્ટે અને કપિલસિંહ વોન્ટેડ જાહેર કરાયા. રૂબિન શેખનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં 2018માં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો તેમજ વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો જેવી ગુનાઓ નોંધાયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો રોડ માર્ગે મેમુ શેડના સ્ટોર રૂમમાં લાવવામાં આવ્યો. આ સ્ટોર રૂમ રેલવે કોન્ટ્રાક્ટરને માલસામાન સંગ્રહ માટે ફાળવવામાં આવ્યું હતું, જે રેલવેની અલગ અલગ ઓફિસો વચ્ચે આવેલું છે.